નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1875મો એપિસોડ અને 1875મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નેતાઓના બોલબચ્ચન. નેતાઓ કેટલા બેફામ બની ગયા છે. હું નવી જનરેશનની વાત કરું છું, તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે લોહીની અછત. જી હા, ઉનાળાની સિઝનમાં બ્લડ કેમ્પો વધારવા જરૂરી છે, કારણ કે આ સિઝનમાં બ્લડની અછત સર્જાય છે. એ જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ કરવો છે, બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે કોણ મુકાયા નાતબાર. ઠાકોર સમાજનું બંધારણ આપ જાણો છો, અને બંધારણનું જેને પણ અમલ ન કર્યો તેમની સામે કેવી કાર્યવાહી થઈ એ મુદ્દો સમજવો છે. પણ શરૂઆત નેતાઓની નફટાઈ અને નેતાઓના બોલબચ્ચનના મુદ્દેથી. નેતાઓના બોલબચ્ચન. આજે વાત કરવી છે શાસક પક્ષ બીજેપીના ત્રણ નેતાઓની. રાજ્યની અંદર અને દેશમાં બીજેપીનું શાસન છે. સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ મોટાભાગની એમાં બીજેપીનું શાસન છે. અને જ્યારે સત્તા વધુ પડતી આવે છે, એક તરફી આવે છે, અને એમાં પણ જેમને પણ સત્તા ઓછી મહેનતે મેળવી છે ને એ બેલગામ બને છે, બેકાબુ બને છે, ભાન ભૂલે છે. નવી પેઢીના નેતાઓ ખરેખર નેતાઓને લાયક પણ નથી. એ કેવી રીતે ભાન ભૂલે છે, કઈ હદ સુધીનો બફાટ કરે છે, કેવા પ્રપંચ કરે છે, જાણવું ને સમજવું છે અને ખુલ્લા પાડવા જરૂરી છે. એ બીજેપીના નેતાઓ બનવા અથવા બની બેઠેલા નેતાઓને એ યાદ કરાવવું જરૂરી છે કે આ પક્ષનો પાયો, તમે જે પક્ષનો ખેસ પહેરો છો ને એ પક્ષનો પાયો આ પક્ષના તમારા પૂર્વજોએ રાત દિવસ એક કરી પરસેઓને લોહી વહેડાવીને બનાવ્યો છે, સિંચ્યો છે, અને તેને બરબાદ કરવા માટે ઉતરેલા છે ને એટલે બોલવું છે. એ સંસ્કાર યાદ કરાવો બોલવું છે. ત્રણ દ્રશ્યો જોજો. બે દ્રશ્યો બોલબચ્ચનના છે અને એક દ્રશ્ય કરણી અને કથનીનું છે. એક સાંસદ સાથે જોડાયેલું છે, બીજું એક કોર્પોરેટર સાહેબ બન્યા છે તાજેતરમાં, કેવા બેફામ બોલબચ્ચન, કેવા ખેલ કરે છે એ જોવું છે. અને ત્રીજું જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, એમના પતિએ કેવા બોલબચ્ચન કર્યા એ સમજવું છે. બે નેતાઓના બોલબચ્ચન જોઈએ. બંને મહેસાણાના છે, પણ એ પહેલાં સાંસદશ્રીની વાત કરી લઈએ. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. ચૂંટણીઓ યોજાઈ ગઈ. ચૂંટણીઓ બાદ જે પણ બોડી આવી એટલે જે જીત્યા એમના પક્ષ તરફથી જ્યારે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિઓ થતી હોય છે, ચૂંટણી થતી હોય છે, અને ચૂંટણીના દરમિયાનના દ્રશ્યો જોજો. હું નથી કહેતો આ વેપન લાયસન્સ વાળું નથી કે છે, એમાં પડતો પણ નથી. હું એ પણ નથી કહેતો કે એમને ફાયરિંગ કર્યું, હું જરાય નથી કહેતો. પણ હથિયાર સાથે આપ જેમને જુઓ છો ને એ છોટાઉદેપુરના માનનીય સાંસદ મહોદય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ છે. જી હા, ભારતીય જનતા પક્ષમાંથી સાંસદ બનેલા વ્યક્તિ છે. કાર્યક્રમ હતો છોટાઉદેપુરની અંદર વિજયોત્સવ, તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એનો વિજયોત્સવ મનાવવાનો, જેમાં સાંસદ જસુભાઈ રાઠવા તમામ મર્યાદાઓ ભૂલીને, આપ જુઓ તો ખરા આ ખેલ તો જુઓ. માનનીય જશુભાઈ એ વિસ્તારના લોકો, મારા આદિવાસી ભાઈઓ તીર કામઠું લઈને આવે છે. કદાચ તમને હોતું એ સંસ્કૃતિ ઉજાગર કરવાનું તો તીર કામઠું હોય. શક્તિ પ્રદર્શન જોઈ લો તમે. ભાજપના તમામ નેતાઓ જોઈ લો, તમામ લોકો જુઓ. સાંસદ મહોદયનું આ શક્તિ પ્રદર્શન. ગાડીની અંદરથી નાના બાળકો જે ટીંગા હુડની બહાર મોઢું કાઢે એમ બહાર કાઢેલા દ્રશ્યો જુઓ તમે. આ
જો સાંસદ મહોદય બંદૂક સાથે ડાન્સ કરતા, ડીજેના તાલ ઉપર નાચતા, કાર્યકર્તાઓ સાથે કદમમાં કદમ મિલાવતા હોય, નાચી શકે છે. કદાચ રમકડાનું વેપાર હશે એમ પણ માની લઈએ, કારણ કે પોલીસ તપાસ કરશે કે નહીં કરે હું જાણતો નથી, અને જ્યાં સુધી પોલીસ તપાસ ન કરે ત્યાં સુધી આપણાથી બોલાય નહીં. હાથમાં હથિયાર અને ખભે લટકતા કારતીસ, હવે કારતીસ રમકડાના છે, રિયલ છે, લાયસન્સવાળી વેપન છે, નથી હું નથી જાણતો. પણ હું ફરીથી કહું છું, આપ સાંસદ છો, જનતાએ મત આપીને તમને સાંસદ બનાવ્યા છે. તમારા પક્ષનો વિજય થયો, તમને તમારા પક્ષને મુબારક. વિજય ઉપર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોની ચૂંટણી હશે, એમાં તમારા કહેવા પ્રમાણે નિયુક્તિ થઈ હશે. તમને એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ સાંસદ મહોદય શ્રી, આ મારું ગુજરાત છે. ગુજરાતમાં હથિયારની કોઈ જરૂર નથી, કારણ કે મારા ગુજરાતમાં શાંતિ અને સલામતી છે, એવું તમારો પક્ષ અને સરકારનો દાવો છે. હું હાથ જોડીને સરકારને વિનંતી કરું છું, આમાં તપાસ કરવામાં આવે અને જે પણ નીકળે એની પ્રેસ નોટ જાહેર કરવામાં આવે. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા અને રેન્જના આઈજી અને મારા ગુજરાતના ડીજી સાહેબ, જો આ વેપન, જો હથિયાર સાચું છે, લાયસન્સ વાળું છે, લાયસન્સ વગરનું છે કે પછી રમકડાનું છે, હું નથી જાણતો, એરગન છે નથી જાણતો, પણ હથિયાર ખુલ્લામાં રાખવું એ ગુનો છે કે નહીં એ પોલીસ પ્રેસ નોટ જાહેર કરે, રાજ્યના પોલીસ વડા પ્રેસ નોટ જાહેર કરે કે સામાન્ય નાગરિક આ પ્રકારે હથિયાર હવામાં ઉછાળી શકે, હવામાં લહેરાવી શકે કે નહીં. આ વિડીયો આજે વાયરલ થયો છે, તમામ માધ્યમોમાં આવ્યો છે. એવું નથી કે મારા એકલા જોડે છે ને હમણાં જ રજૂ કર્યો છું, સવારથી વાયરલ થઈ રહ્યો છે અને જાહેરમાં કાર્યક્રમ થયો છે. પોલીસે કદાચ આટલું મોટું સરઘસ નીકળ્યું હશે તો પોલીસ પ્રોટેક્શન પણ તો હશે, પોલીસ પ્રોટેક્શન તો હશે ને. પણ શું ચાલે છે ને રાજનીતિમાં, સત્તાનો નશો કયા પ્રકારનો છે એનું આ વરવું ઉદાહરણ છે. જશુભાઈ સામાન્ય સંજોગોમાં સૌમ્ય મૃદુભાષી વ્યક્તિત્વ ધરાવે છે, હું જાણું છું. વિસ્તારમાં જબરજસ્ત એમનો જનાધાર પણ છે, હું જાણું છું. પણ એનો મતલબ એ ન હોઈ શકે કે મારા ગુજરાતની અંદર કોઈ સાંસદ હથિયાર આ રીતે લહેરાવે અને પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરે. કમસે કમ પ્રશાસન તપાસ તો કરે. એ ભૂલીએ છીએ આપણે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર સાહેબનું ગુજરાત છે. આ સ્થિતિ છે મારા ગુજરાતની, એટલે બોલવું પડે છે અને એટલે કહેવું પડે છે. વધુ પડતો પાવર અને વધુ પડતો નશો અને પાવરનો નશો માણસને બરબાદ કરે છે. હવે નેતાઓના બોલબચ્ચનની વાત કરી લો. મહેસાણાનો કિસ્સો છે, ખેલ જોજો. મહેસાણાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. ઉત્તર ગુજરાત ઉત્તમ ગુજરાત છે, રાજનીતિનું ઉત્તમ ગુજરાત, રાજનીતિની પ્રયોગશાળા છે. આ શાસક પક્ષ બીજેપીને દેશમાં પહેલી 2 બેઠક મળેલી ને એમાંથી એક પાર્લામેન્ટની બેઠક આ જ મહેસાણાએ આપી હતી. તાજેતરમાં ચૂંટણી થઈ, આ ચૂંટણીની અંદર મહેસાણા મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણી થઈ. શ્રીમાન ચંદ્રકાંત પટેલ નામના એક નેતા કે કાર્યકર્તા એમના પક્ષના કોર્પોરેટર બને છે. એમની 2 ક્લિપ હવે વાયરલ થઈ છે. મેં 3 દિવસ પહેલા કાર્યક્રમમાં કહેલું કે નીતિનભાઈએ એક ક્લિપ અંગે એમની પાર્લામેન્ટ બોર્ડની બેઠકમાં ખુલાસો કરેલો, કદાચ એ જ આ ક્લિપ હતી જેનો ખુલાસો થયો હશે. ઓડિયો જોજો તમે. અને આ જે ઓડિયો છે ને એની અંદર મને બીજી કોઈ તકલીફ નથી. હું માત્ર મારા ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું, આ નેતાઓની અભદ્ર ભાષા જોજો, એમનો વાણી વિલાસ જોજો. નીતિનભાઈ માટે કે બીજા કોઈ માટે પ્રેમ હોય કે નફરત એ પક્ષના નેતાઓને પક્ષ જાણે, પણ એમનો શબ્દકોશ એટલો વિશાળ છે આ ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરનો કે જેમાં શબ્દો ઓછા
અને ગાળો વધુ છે, અભદ્ર શબ્દો વધુ છે. સાંભળી લો ઓડિયો ક્લિપ. લાંબી ઓડિયો ક્લિપ છે, ટૂંકમાં જોઈ લો. અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો મેં કહ્યું જાઓ મેં સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની લોકસભાની નહીં લેવાની બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને મુકેશ કે તું મળી આવી યાર કે મુકા તો હુડી વચ્ચે ઉપાડી દીધી ભાઈ બંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો એટલે મર્યાદા ના હોય. હું તો ગયો ઓફિસમાં હું મનીયો બે મનીયો ખબર કોણ મનીયો શહેર પ્રમુખ મનીયો મનીષ અમે બે જણ ગયા ત્યાં મનિયાન તો ગાડી મૂકી દીધી અપમાન કરી ઓમ છે અનામત ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા કીધું મારા ભાઈ હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કર્યું કે બધું બોલાવું દે મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે એવું બોલ્યું કે તમે જૂઠું બોલો મેં સાહેબ આ તમારા ફોટા છે ને મારા મોબાઈલ માં ફોટા હું પોતે અંદર બધા પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા શું બોલું બેટા મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ અલ્પેશ આપત જો અને એ આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને અધ્યક્ષ કશા રાખી જોયું કોઈ જગ્યાએ ઓમ નામ ગહેરા થઈને મળી જાય રાજપાલે નહીં બનાવું. સમગ્ર મુદ્દાને જાણવો અને સમજવો જરૂરી છે. ખુદ નીતિનભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. ધવલસિંહ ઝાલા અપક્ષ ધારાસભ્ય છે. નીતિનભાઈ આપ પાસે આવું ને એ પહેલાં આ ઓડિયો ક્લિપ જે વાયરલ થયું, સમાચાર પ્રસારિત થયા પછી તમારા પક્ષના મારા જિલ્લાના પ્રમુખ એટલે બીજેપીના મહેસાણા જિલ્લાના પ્રમુખે શું પ્રતિક્રિયા આપી એ સંભળાવી દઉં. એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે. એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે. એમનું નામ આવે છે. એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. બસ એ જ વાત થઈ કે હવે આના ઉપર કંઈક આગળ તમે શું કરશો કે કેવું કરવું જોઈએ. સાહેબ આપ બે દિવસથી ઓડિયો પ્રકરણ ચાલ્યું છે. આવો બીજો એક ઓડિયો પણ વાયરલ થયા. 3 આ ઓડિયો વાયરલ થયા. હવે બીજા ઓડિયોની અત્યારે મને મળેલા નથી. એકની જે ખબર પડી એના ઉપર મેં એમને સ્પષ્ટ કરું છું કે એમને કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં ને આગળથી ઉપરથી જ માર્ગદર્શન લઈ અને જે સૂચનાઓ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. ખેર, આ તો એક ઓડિયો ક્લિપ હતી. હજી બીજી ઓડિયો ક્લિપ પણ છે. પણ નીતિનભાઈ આપ જોડાયેલા રહેજો. તમારા પક્ષના નેતાઓએ નીતિનભાઈ તમારા પક્ષના નેતાઓએ મારા મહેસાણાના સંસ્કારને કેવી રીતે લજવ્યા છે ને એનો પર્દાફાશ કરું. આપણે મેહોણાવાળા ચોચમ બોલીએ, ગાળો ના બોલીએ. ગાળો નહીં બોલતા. તમારો પક્ષનો આ નેતા નો શબ્દ વાપરું છું તો છોડો છું, મેહોણી છું એટલે કેટલી ગાળો બોલે છે એને સંભળાવી દઉં. એક બીજું ક્લિપ સંભળાવી દઉં નીતિનભાઈ. એટલે આ લબડી પડવાની જરૂર નહીં એટલું ધ્યાન રાખજો. બધા પીસીબીસી બધા વિરુદ્ધમાં જ છે બધા. હા બરોબર છો ને આ સુધીમાં બોલ્યા ચડ્યા હતા ને. હા, આ મુકુલના આયાથી આયા ને આયાથી જ રાખો રમેશભાઈ બે નહીં. હા એવું રહેવાનું જ છે. તમને કહું સાચી વાત છે. હા બરોબર. હા એટલે આ તો શું છે બહુ આ તો તમને ધ્યાન દઉં કે તમને આવી રીતે આવો આજે તમારા આગળ તમે છેલ્લે ઘડી અમે પીસી બે એવું કીધું મેં રતિલાલને આપો ગમે લેડીઝ લાવી દે છે. છેલ્લી રતિલાલને બનાવો. આવું અમારે જસુના આજે બધી ચર્ચા થઈ બરોબર. અને આ મોકલો લઈને આવ્યો એટલે ધ્યાન રાખો. બરોબર બરોબર. અમારા જોડે કરવા માંગે મુકુંદ મોકલો. અમે કાલ બીજીએ જેવું કીધું કે તને મોકલો મુકુંદ ને મોકલો જીતાડી દે તું તાર. બરોબર આવ્યો લાવ્યું કોણ હોય અમારા વોર્ડમાં તું ક્યાં આવ્યો? એક નંબરમાં 5 નંબરમાં
હા ને પેલા વાત અમારે- થઈ, 1 નંબરમાં જ લડવાની વાત થઈ હતી. હા અમે કીધું કે ભાઈ અમારે તો ભાઈ લેડીઝ ને ગમે તે લેડી પેશન્ટ મળી કે રતિલાલ અમે 3 જણ ગમે તે ગોઠવી દો. હા બરોબર એ તો. તને મુકલો લાવ્યો ને પ્રમુખ બનાવો તો બની જા પ્રમુખ, ખબર પડે તને. હા બરોબર ને રતિલાલ? બરોબર બરોબર. એટલે બોલે તને બેઠું લપેટવાનું સમજી લો. હા બરોબર. એમાં શરમ રાખવાની જ નહીં. એને શરમ ના આવે આપણે શી શરમ? ના ના વાત સાચી છે. અને આ મુકલો ને બે મુકુંદે લુચ્ચે કરી પાડી પીપીસી જોડે. હા બરોબર. એટલે હવે બોલે ચાલ્યા ગણું ને બેઠું લપેટો કે આપણી કિંમત થાય આ બધા આવી રીતે રોજ આવશે તો તમારો કદી નંબર નહીં લાગે કે આયાથી ઉમેદવાર આવશે તો અમને બતાવવું પડે આપણા પાર્ટીમાં. હા વાત સાચી છે કે ભાજપ તો આપણે સીધા જીતી જઈએ. અમે બલોરમાં ના બતાવ્યું? હા બલોરમાં શું થયું ખબર પડી તમને? હવે પેલા ચૌધરી ઉમેદવાર આયા. ચૌધરી આવ્યો 1700 ચૌધરી અને 15,000 પટેલોના વોર્ડે અને તો ચીની આપી પણ અમે બલોનો પક્ષ ટેકાઈ દીધો. બધા આધાર કોમ એક થઈ ગયો. બરોબર થયું ને? એટલે જેવી દશા થઈ ભાજપની. રજની કાલ મને રજનીભાઈ ને બધા શારદાબેન જુગલ ને બધા નીતિનભાઈ બધા જેટલા બધા કરતા બલોરમાં પણ મોનતાજી બધા પટેલો 18,000 પટેલ અને 1500 વાળા કઈ એમ કરવાનું. 15 ભાઈ. હા ના અપક્ષ લડી લેવાનું થઈ ગયું બધું ભાઈ. હારી ગયું ભાજપ આવું છે અને પાર્ટી બહુ કરવાની હોય. તમે જોયું અમારી? બરાબર. હા દો લખવા આવે ને એનો મોટો બરોબર. હા હમણાં મને એક જણ કીધું મુકુંદ નું રાજીનામું લીધું ને મારા રચીલાલ મહામંત્રી હતો. હા બરાબર. રચીલાલ મહામંત્રી પદ આપો તો અમે મહેનત કરીએ. એટલે આવું છે તો સમજો હવે બોલ્યા ચાલે પાડી દેવાનું કરો એટલે આપણે અમને ખબર પડે. ના ના વાત સાચી છે. સામાન્ય સંજોગોમાં આપની ચેનલ એબીપી અસ્મિતા કોઈનું પણ સ્ટિંગ કે કોઈના પણ રેકોર્ડેડ ફોન ટેલિકાસ્ટ નથી કરતું. અમે ક્યારેય કોઈના ફોન ટેલિકાસ્ટ કરવામાં રેકોર્ડ કરવામાં માનતા નથી. હું આ એટલે ટેલિકાસ્ટ કરી રહ્યો છું કે કઈ હદ સુધીની રાજનીતિ શરૂ થઈ છે, કઈ હદ સુધીની ભાષાનો ઉપયોગ થાય છે, કેવા પ્રકારના પ્રપંચ થાય છે, એ કમસે કમ એટલે ખુલ્લું પડે કે જૂની પેઢીના નેતાઓ પણ જાણે કે સંસ્કાર આપીને દૂર તો થઈ ગયા પણ નવું જનરેશને કઈ લાઈન પકડી છે અને નવા જનરેશનના નેતાઓએ જાણી લે કે એમના રાજકીય પૂર્વજોએ કેટલી મહેનત કરી છે આ કમળ ખીલાવાની અંદર. અને કમળનું મૂળ મહેસાણામાં હતું ને મૂળ નખવામાં કેટલી મહેનત હતી ને એ સમજે એટલા માટે આ કાર્યક્રમ કરું છું. તમામ પક્ષોમાં આ પ્રકારનું થતું હશે. નીતિનભાઈ મારી સાથે જોયા. નીતિનભાઈ, આ તો આપણા સંસ્કાર નહોતા. સરકારી પ્રાથમિક શાળા, ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક કોલેજ, કોઈ જગ્યાની ડિક્શનરી મેં તો જોઈ. આપણા મેહોણાવાળાને પૂછ્યું તો આવા શબ્દો બીપ 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 માર્યું ને એ બધી ગાળો હતી. બધી ગાળો. નીતિનભાઈ, આ સંસ્કાર તમારા પક્ષના કોર્પોરેટરના અને આવો કોર્પોરેટર, અને હું એટલે કોઈ એના કારણ કે કોઈ રદિયો નથી આવ્યો, આવો કોર્પોરેટર મારી મહેસાણાની સેવા કરશે, આ કોર્પોરેટર મારી મહેસાણાની સેવા કરશે. કદાચ તમે આ જ ઓડિયોની મને જે સૂત્રોથી જાણકારી મળી પાર્લામેન્ટરી વોર્ડમાં તમારા પક્ષની આ જ ઓડિયોની વાત કરી હશે. તથ્ય અને સત્ય છે શું? રોહનભાઈ, આ વિષય ગુજરાતની જનતા સામે મૂકવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વાભાવિક રીતે હું 40 વર્ષથી રાજકારણમાં છું. નાના મોટા વિવાદો, કોઈ જગ્યાએ કોઈ ગુસ્સે થઈ જાય, કોઈ વધારે પડતું બોલી નાખે, કોઈ અપમાનજનક બોલી નાખે, એવું બધું રાજકારણમાં હું 40 વર્ષથી જોતો આવ્યો છું. જેનું કામ થાય એ ખુશ થઈ જાય, જેનું કામ ન થાય એ કદાચ નારાજ થઈ જાય, એ પણ સ્વાભાવિક છે. પણ આ જે બનાવ બન્યો ચંદ્રકાંત પટેલવાળો, એ મને લાગે છે કે મારા આ રાજકીય કારકિર્દીમાં પહેલામાં પહેલો ખરાબમાં ખરાબ આ બનાવ અને આ ભાષા અને આ શબ્દો એ જે વ્યક્તિ દ્વારા બોલાયા એ મહેસાણાનો નાગરિક છે. અને કમનસીબે તમે જુઓ કે કોઈ વ્યક્તિની જ્યારે પડતી થાય છે
ત્યારે ચારેય બાજુથી ફસાય છે. પહેલો મારા વિશે બોલતો, મને અપશબ્દો બોલતો વિડીયો ઓડિયો બહાર આવ્યો અને એ વખતે બધા પત્રકાર મિત્રો મારા ઇન્ટરવ્યૂ માટે આવ્યા, પણ એ વખતે મેં ના પાડી હતી કે ભાઈ આવું તો ચાલ્યા કરે, એમ કરીને વાતને મેં ટાળી હતી. પરંતુ ગઈકાલે જ્યારે હું અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલની વરણી થઈ વિજાપુરવાળા, એમના પદગ્રહણ કાર્યક્રમમાં ગયેલો. એ પછી હું અમારા કમલમ કાર્યક્રમ જિલ્લા કાર્યાલય ગયો અને ત્યાં આગળ મને મહેસાણાના પત્રકારોએ આ બીજી જે ઓડિયો ક્લિપ છે કે જેમાં 5 વર્ષ પહેલાં ચંદ્રકાંત પટેલ ભાજપના નેતાઓ વિશે, કાર્યકરો વિશે અપશબ્દો બોલે છે, ઉશ્કેરણી કરે છે અને બલોલ સીટ જે રજનીભાઈના બેચરાજી વિધાનસભા વિસ્તારમાં આવે, મારા મહેસાણા વિધાનસભામાં એ સીટ નહોતી આવતી, ત્યાં આગળ પક્ષ તરફથી અત્યારે જે આપણા દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોકભાઈ ચૌધરી, એમના સાડુ વિષ્ણુભાઈ ચૌધરીના પરિવારમાં એમના પત્નીને પક્ષે ટિકિટ આપી. એ વખતે આ ચંદ્રકાંતે જે અપશબ્દો બોલ્યો, જે વ્યવહાર કર્યો અને જે અપક્ષ ઉમેદવાર ઊભા રાખી અને એણે જે બોલ્યો છે કે 1500-1700 ચૌધરીની વસ્તી છે અને 18,000 પાટીદારો મતદારો છે અને આ ચૌધરી ક્યાંથી આવી ગયા, આપણે પાર્ટીને સબક શીખવાડો, પાર્ટીને પાઠ ભણાવો, એમ કરીને ઉશ્કેરણીજનક શિસ્ત ભંગ કરવાની જે એણે વાત કરી, એ વાત કાલે મને જાણમાં આવી. સદનસીબે અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી સંગઠનના શ્રી ભરતભાઈ ડાંગર પણ ત્યાં ઉપસ્થિત હતા, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પણ ઉપસ્થિત હતા. એ બંને પણ આ ઓડિયો ક્લિપ જે બલોલવાળી છે સાંભળી, મારા વિશે જે સાંભળી હતી એ તો જુદી ને કાલે પછી બીજી આવી. એટલે આ ચંદ્રકાંતનું વ્યક્તિત્વ કેવું છે, કેવો અસંસ્કારી માણસ છે, એ આપણે બધાએ આખા ગુજરાતે આ 2 ઓડિયો ક્લિપ દ્વારા જોયું. એકમાં એ મારા વિશે અપશબ્દો બોલે છે, ગંદુ બોલે છે અને એણે જે અનામત આંદોલનની વાત કરી એ જૂઠું કેટલું બધું બોલે છે. અનામત આંદોલન વખતે તો હું મંત્રી હતો, અનિલભાઈ તો કોઈ હોદ્દા ઉપર હતા જ નહીં અને અનામત આંદોલન વખતે સરકારના પ્રતિનિધિ તરીકે મારા ઉપર મહેસાણામાં કેટલી બધી તકલીફો આવી હતી. મારી ઓફિસ તોડી નાખવામાં આવી હતી, કડીના મારા ઘરે હુમલો કરવામાં આવ્યો હતો, મારી મહેસાણાની ઓફિસ 2 વખત ફર્નિચર તોડવામાં આવ્યું. હું એક કાર્યકરના ત્યાં બેસણામાં જતો હતો તો મારા ઉપર મોટો હુમલો આ લોકોએ કર્યો હતો. આ બધું આખા ગુજરાતે જોયું છે અને એ પછી પણ અનામત આંદોલન શાંત કરવા માટે મેં જે સંકલન કર્યું, જે સમાધાનપૂર્વકની ભૂમિકા ભજવી અને શાંતિપૂર્વક આ આંદોલન પાછું ખેંચાયું, એમાં હું નિર્ણાયક હતો એવી વાત કરી અને એ આક્ષેપ ખોટો એણે મારા ઉપર કર્યો છે. એટલે રોનકભાઈ, માણસની જ્યારે પડતી થાય ત્યારે 2 રીતે પડતી થઈ. એક મારા ઓડિયોથી થઈ અને પક્ષ વિરુદ્ધ જે શિસ્ત ભંગની એણે કાર્યવાહી કરી. બીજું મારે એક ટૂંકમાં રોનકભાઈ કહેવું છે કે આ વ્યક્તિનું કોઈ મોટું વજૂદ મહેસાણામાં નથી. મહેસાણાની જે નાગરિક બેંક છે, જે એના સમાજની છે, મહેસાણા નાગરિક બેંક, જેમાં 7-8 હજાર મતદારો જ છે, એના બધા જ એના સમાજના છે, પાટીદાર સમાજના છે. એની ચૂંટણી હમણાં થઈ, એ ચૂંટણીમાં પણ આ ચંદ્રકાંત પટેલ જંગી બહુમતીથી એના જ સમાજના લોકોએ એને હરાવેલો. પણ કમનસીબે અમારા જિલ્લા સંગઠન દ્વારા એને પહેલાં સંગઠનમાં મંત્રી બનાવવામાં આવ્યો, એ પછી મહામંત્રી બનાવવામાં આવ્યો અને મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી થઈ તો કોઈની ભલામણ વિના ગમે તે કારણસર એને ત્યાં કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ આપી દીધી, ઉમેદવાર બનાવ્યો અને ભાજપના નામે કમરના નિશાન ઉપર મોદી સાહેબના નામથી અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈ શકે એવું ભાજપનું ખૂબ મોટું વાતાવરણ છે. ત્યારે આવા લોકો પણ કમનસીબે આવા વાતાવરણનો લાભ લઈને ચૂંટાઈ ગયા. એટલે મેં ગઈકાલે જે અમારા પ્રભારી સમક્ષ માગણી કરી છે કે એને સસ્પેન્ડ કરવો જોઈએ અને એને શક્ય હોય તો કોર્પોરેટર તરીકે રાજીનામું લઈ લેવું જોઈએ. પણ નીતિનભાઈ, તમે બધા જવાબદાર એટલે કે તમે મૂક પ્રેક્ષક બનો
બરાબર, મેં જોયેલા જ તમને. તોરણવાળી માતાએ 12 વાગે સભાઓ મેં પણ જોયેલી. હાજી બરાબર, અટલજી આવતા હતા એ વખતે. એ વખતે ગળીથી પેલા દિવાલો પર કમળ દોરતા એ મેં જોયેલું. એ સંસ્કાર બી જોયેલા. પણ આવા અસંસ્કારી લોકો આવતા હોય અને છતાં તમે મૌન રહેતા હોય, બરાબર, તમને એમ કહી જાય કે તમને પૂરા કરી નાખ્યા રાજકીય રીતે પૂરા કરી નાખ્યા, તમને રાજપાલે ના માનો, આટલું બધું બોલે. આ વ્યક્તિને તમે રોકી ના શકો. પાર્લામેન્ટ તમારે તો કેટલી ફિલ્ટરની પ્રક્રિયા, કોંગ્રેસ જેવું થોડું કે એમને મેન્ડેટ મળી જાય. તમારે તો કેટલા ફિલ્ટર, એક ફિલ્ટરમાં બધું પકડાયું જ ના નીતિનભાઈ. નહીં, આ જ્યારે આમાં કમનસીબે એવું થયું, રોનકભાઈ આપની વાત સાચી છે કે જ્યારે ટિકિટ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એ પછી આ ઓડિયો ક્લિપ મારા ધ્યાન ઉપર આવી અને મેં તરત જ કેટલાક લોકો તો આને મહેસાણા મહાનગરપાલિકાનો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવવા માગતા હતા, એના ટેકેદારો. એટલે મારા ધ્યાન ઉપર આ વાત આવી એટલે તરત જ મેં અમારા જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ એમના ધ્યાન ઉપર મૂક્યું, અમારા પ્રભારી ભરતભાઈ ડાંગરના ધ્યાન ઉપર મૂક્યું અને પ્રમુખ ગિરીશભાઈ રાજગોરના ધ્યાન ઉપર મૂક્યું. કારણ કે આ ગંદી ગાળો બોલતો વિડીયો અને ઓડિયો ક્લિપ હતી. એટલે હું અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ના સંભળાવી શક્યો કે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ના સંભળાવી શક્યો. મેં મર્યાદા રાખી પણ અમારા મહામંત્રીઓ સુધી તો આ વાત પહોંચાડી, આ ઓડિયો ક્લિપ પણ પહોંચાડી, એમણે સાંભળી પણ ખરી. અને જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં મહેસાણાના મેયર, ડેપ્યુટી મેયર ને કારોબારી ચેરમેન નક્કી કરવાની પરિસ્થિતિ આવી ત્યારે તો આ વાત બધાને ખબર પડી ગયેલી. મારો વિરોધ કર્યો મેં કે આવા અસંસ્કારી અને આવા શિસ્ત ભંગ કરનાર વ્યક્તિને આપણે કોઈ હોદ્દો આપવો જોઈએ નહીં. એટલે એને કોઈ પણ હોદ્દો હવે અમારા પક્ષમાં મળશે નહીં. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, અમે આ જ મુદ્દે આ જ ચંદ્રકાંતભાઈની પ્રતિક્રિયા લેવાનો બહુ પ્રયાસ કર્યો છે, પરંતુ એમનો સંપર્ક થઈ નથી શક્યો. ચંદ્રકાંતભાઈ જ્યારે પણ ચર્ચા કરવા તૈયાર હોય, હું એમને આ પ્લેટફોર્મ આપવા તૈયાર છું. વાત બે તરફી હોવી જોઈએ, એક તરફી નહીં. પણ સવાલ એ છે, આ સંસ્કાર મહેસાણાના નથી, આ સંસ્કાર મારા ગુજરાતના નથી. પક્ષની અંદર જે પણ ચાલતું હોય, જે પણ રાજનીતિ હોય, પણ મારું જીજેટુ આ નથી. આ હકીકત છે, આ હકીકત છે. ખેર, આ જ જીજેટુની મહેસાણાનો બીજો કાંડ કહી દઉં. એનો બીજો વિડીયો જે કાંડ આવ્યો છે એ પણ જોઈ લેજો, ઓડિયો. પપ્પુભાઈ પટેલ, પિન્ટુભાઈ પટેલ, પિન્ટુભાઈના પત્ની જિલ્લા પંચાયતના પાછલી ટર્મના પ્રમુખ હતા. એમનો એક ઓડિયો ક્લિપ આવ્યો છે, એ પણ જોઈ લો, એ પણ સાંભળી લો. ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે 0 છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો તો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ અપરાધ નહીં. રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. તું જેના ઉપર કૂદતો હોય મૌલિક, તો ખોડ ભૂલી જજે. મૌલિક ને કહું છું હરેશભાઈ, હા વાપરું છું. જેના ઉપર કૂદતો હોય ને તો ભૂલી જજે. મારા બરાબર છે બધા. પણ હું કહું આપણો તારી વાત નહીં કરતો. તું મેયરના ભાઈ ફોટો પડાય, તે જગદીશ વિશ્વકર્માને 50,000 ખર્ચીને ફોટો પડાયો, એ હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી. હા પણ હું મારી વાત સાંભળો, પણ મારી વાત સાંભળ પેલા. તું મારી વાત સાંભળ. જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે. હા તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તને પડાવવા દીધો. અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નહીં, તારા જેવા તો 70 દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે. પણ મેં જો તમારા અંગત દુશ્મની કરી, પણ 18મો દુશ્મન છો. ખેર, આ જ મુદ્દે પિન્ટુભાઈ પટેલ સાથે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ વાત કરી છે, એ જોઈ લઈએ. પિન્ટુભાઈ, ઓડિયો વાયરલ થયો છે, ખરેખર ઓડિયો તમારો જ છે, શું કહેવા માંગો છો? જી, ઓડિયો એકચ્યુઅલી એ મેં મારા પોતાનો જ અવાજ છે, એના અંદર એમાં કોઈ ખોટી વાત છે નહીં. આમાં રાજકીય ગોડફાધર દરેકના અલગ અલગ હોતા છે, એમ રાજકીય ગોડફાધર દરેકના અલગ હોય જ છે. એટલે આના અંદર પહેલાં તો હું તમને એટલું કહીશ કે આ જે એક જાણી બૂજીને કરવામાં આવેલું એક ષડયંત્ર છે. બીજું એવું કહેવા માગું છું, એ દિવસે ઉશ્કેરીજનક કરવામાં આવેલી, ઉશ્કેરીજનક મારા જોડે વાતો કરવામાં આવેલી અને મને ઉશ્કેરવામાં આવેલો, એનાથી પહેલાં તો હું
જે મારાથી સાંસદશ્રી અને મૌરી મંડળના કોઈ મોટા નેતાઓ વિશે મારાથી કંઈ બોલાઈ ગયું છે એ બદલ હું ક્ષમા માગું છું પહેલાં તો. બીજું આ આખું એક ષડયંત્ર રચવામાં આવેલું મારા પીઠ પાછળનું કારણ છે. મૌલિક પટેલ જે તે સમયે 4 મહિનાથી મારા કોન્ટેક્ટમાં હતો. એના પછી એને જિલ્લા પંચાયતની ટિકિટ માગેલી હતી 5 સીટ ઉપરના અંદર. એ જિલ્લા પંચાયતની ટિકિટના અંદર અવારનવાર મારા જોડે રજૂઆત આવી હતી કે ભાઈ તમે થાય એટલી મદદ કરજો. એટલે મેં એને એવું કીધેલું કે ભાઈ તું શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકે પહેલાં જવાબદારી નિભાવવી પડતી હોય છે. શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ પહેલાં બની બતાય પછી ટિકિટની વાત થતી હોય છે આના અંદર. બીજી વાત કદાચ ક્લિપના અંદર એવું આવ્યું છે કે 50,000 રૂપિયાના. એ વાત તો આપણે કરીએ, પણ આમાં તમે એવી વાત નથી કરી. તમે એવું કીધું કે તું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનાવી બતાય, હું સ્ટેમ્પ ઉપર લખીને આપું છું કે હું રાજકારણ છોડ. એટલે શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ નહોતો અને મેં કહેવાનો ઉદ્દેશ મારો એ હતો કે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બનવું જરૂરી છે. એટલે ઉશ્કેરીજનકના અંદર એ થોડું બોલવામાં આવી ગયેલી વાત હશે, હું ના નથી પાડતો એના અંદર. બીજી વાત હતી પેલી એવોર્ડવાળીને કંઈક એવી રૂપિયાવાળી. તમે કીધું કે 50,000 રૂપિયામાં પ્રદેશ અધ્યક્ષ સાથેનો ફોટો પડાયો હશે, એનો ખર્ચો 5 લાખ થતો હોય છે. તો પૈસા લેવામાં આવે છે ફોટો પાડવાનો, કઈ રીતે? બિલકુલ એના અંદર ખાસ તો હું ચોખવટ કરું છું. કહેવાનો ઉદ્દેશ એવો હતો કે 50,000 રૂપિયા કોઈ એવોર્ડ ફંક્શનના અંદર કે ડોનેટ કરીને એવોર્ડ લેવો એ વસ્તુ અલગ છે. પણ જ્યારે કોઈ રાષ્ટ્રીય કે કોઈ બી મોટા નેતા કે કોઈ બી મોટા આગેવાનો આવતા હોય છે તો એનો એક સમાજના કોઈ ફાયદો થતો હોય છે એવો કાર્યક્રમ કરવાથી જે સમાજને પણ ફાયદો થતો હોય છે કે પાર્ટીને પણ ફાયદો થતો હોય છે એવો કાર્યક્રમ કરવાથી એના અંદર 5 થી 6 લાખ રૂપિયા ખર્ચો પડતો હોય છે. એ ખર્ચો કરો ત્યારે એનું જે આપણે ખરેખર ફોટો બનાવીએ છીએ એ ઉગી નીકળતું હોય છે. મારો કહેવાનો ઉદ્દેશ્ય હતો કે કોઈ બી કાર્યક્રમ સારો કરવાથી જે સમાજને ફાયદો થતો હોય એવો કાર્યક્રમ કરો, એના અંદર 5-6 લાખ ખર્ચો થતો હોય તો એ ફોટો સાચો હોય છે. મારો કહેવાનો અર્થ આ હતો કે 5 લાખ લઈને ફોટો પડાવે છે કોઈ અમારા નેતા, કે 5 લાખ લઈને કોઈ ફોટો પડાવવા પર પૈસા લે છે, એ વાત બિલકુલ ખોટી હતી. કેવલ ને કેવલ કોઈ કાર્યક્રમ કરીને તમે એના અંદર જે ખર્ચો કરો છો અને પછી જે ફોટો પડે એ સાચી વાત છે. આ જ રગડા ઝઘડાને લઈ બીજા સમાચાર આવ્યા. આ જ મહેસાણા જિલ્લાથી આજે જે સમાચાર મળ્યા છે એ પ્રકારે હાલ જ સમાચાર મળ્યા. સહકારી ક્ષેત્રના 2 આગેવાનો બીજેપી સાથે જોડાયેલા રીતસર ઝઘડ્યા છે, ગાળાગાળી કરી છે. શનિવારે મહેસાણા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં 2 સહકારી આગેવાનો ઝઘડ્યા, બેફામ ગાળાગાળી કરી. જિલ્લા પંચાયતની પ્રમુખની ચૂંટણી સમયે ઉગ્ર બોલાચાલીથી મારામારી સુધી વાત પહોંચી હતી. જોકે વચ્ચે કેટલાક લોકો પડ્યા એટલે શાંત થયો હતો ઝઘડો. ઝઘડાનું કારણ હતું કડી તાલુકા પંચાયતની માથાસુર બેઠક ભાજપ વાર્તા બંને વચ્ચે ઝઘડો થયેલો. રાજેન્દ્ર પટેલ અને વિનોદ પટેલે એકબીજા ઉપર ગદ્દારીના આક્ષેપ કરેલા. ભાજપના નેતાઓ વચ્ચે પડી અને માથાકૂટ અટકાવેલી. સૂત્રોનો દાવો છે બંને વચ્ચે છૂટાહાથની મારામારી પણ થઈ હતી. બંને આગેવાનોએ એબીપી અસ્મિતાની માત્ર ઝઘડો થયો છે એટલું જણાવ્યું છે. મેં પુષ્ટિ કરી છે. ધવલસિંહભાઈ મારી સાથે જોડાયા છે. ધવલસિંહભાઈ, તમે કોંગ્રેસમાંથી વાયા બીજેપીમાં થઈને અપક્ષ બન્યા, આ પ્રકારની રાજનીતિ. હું તો ઉત્તમ ગુજરાત નવું સૂત્ર લઈ આવ્યો. મને ખબર નહીં મારા ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ થતી હશે. રોનકભાઈ, સારી વાત લઈને એબીપી અસ્મિતા ઉપર આપે હું તો બોલિશમાં લીધી છે. રોનકભાઈ, નીતિનભાઈ એટલે એક સિનિયર આગેવાન. જ્યારે અમે વિરોધ પક્ષમાં કોંગ્રેસમાં હું બેસતો ત્યારે પણ નીતિનભાઈને જોતો અને નીતિનભાઈ ફ્લોર ઉપર જે કામગીરી કરતા એ ખૂબ વખણાવા લાયક હતી. એવા સિનિયર આગેવાન માટે કોઈ શબ્દ બોલે તો એના માટે કંઈ રાહ જોવાની પાર્ટીએ જરૂર નથી. તાત્કાલિક ધોરણો પર એક્શન લેવા પડે અને તમે એક્શન લો તો જ આમાં કહેવાય કે આ લોકોને સબક મળે. આ એક જોયું, બીજું જોયું ને આજે ત્રીજું તમે જે વર્ણન કરી સહકારી માળખાવાળું, આ ત્રીજાની પણ વાત થઈ. હું જ્યારે 2019માં રોનકભાઈ ઇલેક્શન લડ્યો, પાર્ટી વિરુદ્ધ ઘણા લોકોએ કામ કર્યું અને ખાલી માત્ર પેપર ઉપર વાત રહી જાય, કોઈ એક્શન ના લેવાય. આજે એ વ્યાપ વધવાના કારણે મારા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક નુકસાનકારક કરવાવાળા વ્યક્તિઓની પણ વ્યાપ વધતો ગયો. આપણે એના પર કડક કાર્યવાહી કરવી પડે. મને વિશ્વાસ છે કે પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ આવ્યા છે. આની પહેલાં CR પાટીલ સાહેબ હતા ત્યારે પણ એમણે કડકતાઈથી ચલાવ્યું છે. જગદીશભાઈ પણ આ વસ્તુ પાર્ટીની દ્રષ્ટિએ સહેજ પણ ચલાવીને, કારણ કે સંગઠનની અંદર આજે એ ખૂબ મહેનત કરી રહ્યા છે. એટલે
મારી વિનંતી ચેનલના માધ્યમથી છે કે હવે પાર્ટીએ કડક ડિસિઝન લેવા પડશે. પાર્ટી જો બચાવ કરશે આવા સિનિયર આગેવાન સુધી પહોંચી છે. કાલે કોઈક બીજા ઉપર એનાથી પણ ઉપરના કહેવાય આગેવાન માટે ખરાબ શબ્દો બોલી નાખે કોઈ વ્યક્તિ, એની હિંમતને દબાવવા માટે ને આવા ખરાબ વચનો જે લોકો બોલે છે, બીભત્સ શબ્દો બોલે છે, એવા પર પાર્ટીમાં રહેવા માટેનો હું એવું માનું છું, મારું અંગત મંતવ્ય છે કે સહેજે એમને હક રહેતો નથી. રોનકભાઈ, આ પ્રકારની કાર્યવાહી જો પાર્ટી નહીં કરે તો આવનારા દિવસોની અંદર કાર્યકરો અને ક્યાંક કોઈ ખરાબ કાર્યકર્તાઓ ક્યાંક છે જે પાર્ટીને બદનામ કરવાની પ્રવૃત્તિઓ કરે છે, પાર્ટીને નુકસાન કરવાની પ્રવૃત્તિઓ કરે છે, એ કાર્યકર્તાઓનો બોલવાની ભાષા આનાથી પણ વધારે ખરાબ થઈ શકે અને એનાથી પાર્ટીને પણ મોટું નુકસાન જઈ શકે છે. એટલે આવા કાર્યકર્તાઓ પર પાર્ટીએ લગામ ખેંચવી જ પડે અને કોઈક ડિસિઝન એવા લેવા પડે કે જેના થકી ક્યારેક ઉદાહરણ બેસાડવા પડે કે બીજા જિલ્લાઓમાં પણ કે બીજી નગરપાલિકાઓમાં પણ કોઈ પણ વ્યક્તિ સિનિયર આગેવાનો કે કોઈ પણ નાનામાં નાના કાર્યકર્તા પાસે વ્યવસ્થિત અને સભ્યતાથી વાત કરે છે. ધવલસિંહભાઈ, જુઓ, હું તો પત્રકાર છું એટલે મને કોઈ ફરક પડતો નથી. પાર્ટી પગલાં લે ના લે એમનું જે થવું હોય થાય, બરાબર. જેને અપમાન કરવું જે કરવું એ કરે. તમે અપક્ષ ધારાસભ્ય છો, સમર્થન ચોક્કસથી સરકારને કરતા ઝુકાવ હશે, બરાબર, એટલે તમે કહેતા હશો. પણ મારો સવાલ એ છે કે આ પ્રકારની હીન રાજનીતિ, આ પ્રકારની ગંદી ગાળો બોલવી, આ પ્રકારે પેલા ભાઈ બી પિન્ટુભાઈ પણ જે કહેતા હતા એ પણ આ ચંદ્રકાંતભાઈ પણ કહેતા હતા, એ કયા પ્રમાણમાં વ્યાપી છે આપણા ગુજરાતની અંદર? ગુજરાતના ગુજરાતીઓના ઉદાહરણ આખા વિશ્વની અંદર લેવાતા હોય છે અને આ પ્રકારની રાજનીતિ સહેજે ચલાવી ના લેવાય. અને હું આપની ચેનલના માધ્યમથી તમામ પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરું કે તમારું જોઈને બીજા મતદારો એટલે પ્રજા શીખતી હોય છે, ત્યારે આપણે કેવા વચન બોલવા જોઈએ, કઈ રીતના વાત કરવી જોઈએ, એ આપણી બહુ જ મોટી અસર એના ઉપર પડતી હોય છે, પાર્ટીની પણ અસર પડતી હોય છે. તમે ખરાબ બોલો છો તો પાર્ટીને પણ એટલું જ નુકસાન જતું હોય છે. જે રીતે નીતિનભાઈની મહેનત છે, આખી જિંદગી સ્કૂટર લઈને બજાજ સુપર ઉપર ફરીને પાર્ટીને બેઠી કરવાનું કામ કર્યું છે, એવા કાર્યકર્તા માટે ક્યાંક બોલવા, મયંકભાઈ નાયક જેવા કાર્યકર્તાઓ માટે બોલવું એ સહેજ પણ ચલાવી ના લેવાય. આજે એમની વારી છે, કાલે ઉચ્ચ ટોચના નેતાઓ આનાથી પણ સિનિયર આગેવાનો માટે કોઈ ખરાબ શબ્દ બોલે, કોઈ પદાધિકારી માટે ખરાબ શબ્દ બોલી જાય, એ જરાય પણ સાકી ના લેવાય. અને આવા કાર્યકર્તાઓને લગામ ખેંચવી જરૂરી છે અને એમને તાત્કાલિક ધોરણ પર અસર કરવી પડે, સસ્પેન્ડ કરવા પડે કે જે કાર્યવાહી કરવી પડતી હોય એ પાર્ટીએ કંઈ કરવું પડશે. તો જ આવનારા દિવસોની અંદર એક નહીં પરંતુ તમામ રીતે પર તમામ લોકો પોતાના બોલવા પર કંટ્રોલ રાખી શકે. બાકી તો પરિણામો આના ખરાબ જ આવી શકે. ધવલસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, આ બીજેપીનો આંતરિક મામલો છે. પગલાં લેવા ન લેવા શું કરવું હું નથી જાણતો, પણ કોઈ વ્યક્તિ એમ કહી જાય કે એક ચોક્કસ વર્ગને ટિકિટ આપી એટલે આ કર્યું, અરે હવે એ પણ એમનો પગ જાણે ડિસિપ્લિન છે કે નહીં, પણ માનસિકતા ખબર પડે ને આપણને કઈ માનસિકતા છે. આટલા અપશબ્દો બોલવા, મારા ગુજરાતના કોઈ પણ જોડણી કોષની અંદર આવો એક પણ શબ્દને સ્થાન નથી અને મારા ગુજરાતનું સાહિત્ય ફળદ્રુપ છે, સંસ્કાર અને શૌર્ય બંને સાથે જોડાયેલું છે. ત્યાં કોઈ ગુજરાતી રાજકીય પક્ષો કાર્યકર્તા કે નેતા બોલ બચ્ચન કરે એ કમસે કમ એક ગુજરાત તરીકે દર્દ આપનારું છે. મારો આ ગુજરાત ઉત્તમ ગુજરાત છે. ઉત્તમ અને ઉચ્ચ કોટીના નેતાઓ હોવા જોઈએ, તેમનો વાણી અને વ્યવહાર ઉચ્ચ કોટીનો હોવો જોઈએ. અને જો નથી ને તો હું એ શબ્દ એટલે નહીં વાપરું કે હું ગુજરાતી છું, એ તમે છો એટલે એ શબ્દ નહીં વાપરું, કારણ કે હું ગુજરાતી છું. જો તમારામાં એ સંસ્કાર નથી ને તો તમે કોના લાયક છો ને એમાં નથી બોલવું. સુધરજો. રાજનીતિ આ પ્રકારની કરવી હોય તો મારા ગુજરાતની બહાર જઈને કરજો. હદ થઈ ગઈ. અને ફરીથી કહું છું, પેલું જે વેપનવાળું હતું, પોલીસને થોડીક પણ ઈચ્છા શક્તિ હોય તો ચોક્કસથી પ્રેસ નોટ જાહેર કરે કે શું કાર્યવાહી કરી અને ખરેખર વેપનનું સત્ય હતું શું. સત્ય હતું શું? છોટાઉદેપુરવાળી વાત કરું છું. શાસક પક્ષ હોય એટલે એવું ન હોઈ શકે કે મન ફાવે કરે કોઈ બોલે નહીં. ના હોય, ના હોય. અને ગુજરાતમાં તો ના જ હોય.